નમસ્કાર, સિદ્ધુ ન્યૂઝ સેટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। આજે વાત કરીશું મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા એ મહાયુદ્ધ વિશે, જે હવે 17મા દિવસે પહોંચી ગયું છે અને 17મા દિવસે એ યુદ્ધની કોઈ દિશા જોવા નથી મળી રહી। ત્રણેય દેશો વચ્ચે યુદ્ધ તો ચાલી રહ્યું છે, પરંતુ એની અસર વિશ્વભરમાં એટલા માટે જોવા મળી રહી છે કારણ કે ઈરાન કે જે અમેરિકા સાથે સીધી રીતે લડી શકતું તો નથી, પણ હવે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એક વેપન તરીકે ઉપયોગ કરી રહ્યું છે। એકમાત્ર એક એવો રસ્તો છે જેનાથી ઈરાન અમેરિકાને ચોકઅપ કરી શકે છે અથવા તો એ ટેબલ પર લાવી શકે છે કે હવે યુદ્ધ બંધ થઈ જાય। અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ, એમને લાગતું હતું કે અમે 2-3 દિવસમાં બધું પૂરું કરીને નીકળી જઈશું બેન્ડ બાજા બારાત સાથે, પણ આ યુદ્ધ 17મા દિવસે પણ પહોંચી ગયું છે ને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા અત્યારે લાચાર બની ગયા છે અને સતત 3 દિવસથી અપીલ કરી રહ્યા છે। પહેલા એમણે વીકેન્ડ પત્તા પહેલા એક ટ્વીટ કર્યું હતું અને લગભગ 5 થી 6 દેશોના નામ લખ્યા હતા, જેમાં પહેલું નામ હતું ચાઇનાનું, અને અપીલ કરી કે તમે બધા પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવવા માટે મદદ કરો। બીજા દિવસે પણ એમણે એવી જ અપીલ કરીને કહ્યું કે આ એક ટીમ વર્ક છે, આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે। ને જેવા પોતાનો વીકેન્ડ પતાવીને વ્હાઇટ હાઉસ પહોંચ્યા, પ્લેનમાં ચડતી વખતે એમણે ફરી એકવાર પત્રકારો સાથે વાતચીત કરતા ધમકી આપી દીધી નાટોને કહ્યું કે અમે યુક્રેન વખતે પણ મદદ કરી હતી, આ વખતે હવે તમારો વારો છે અને જો મદદ નહીં કરો તો પરિણામ ભોગવવા પડશે। સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇનાને પણ ધમકી આપી રહ્યા છે કે તમારે તો આમાં આવું જ પડશે, નહીં તો પછી આપણા જે બાયલેટરલ સંબંધો છે, સમિટ થવાની છે, એના પર અમે પૂર્ણ વિરામ મૂકી દઈશું। જો કે એના પર પણ ચાઇના જવાબ આપ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ આખરે શું અત્યારે રણનીતિ અપનાવી રહ્યા છે, શું સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈ મોટું ઓપરેશન થવા જઈ રહ્યું છે, આ બધી વાતચીતની આડમાં એ વિશે પણ વાત કરીશું। ઈરાને જે રીતે હવે પોતાની નવી મિસાઇલ લોન્ચ કરવાની શરૂઆત કરી છે, આખરે આટલી બધી મિસાઇલ ઈરાન પાસે ક્યાંથી આવી રહી છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। અને 17મા દિવસે પહેલીવાર એવું થયું કે યુદ્ધ પર હવે જમીની સ્તરે યુદ્ધ લડાવવા જઈ રહ્યું છે। ઇઝરાયેલે પોતાના જવાનો, પોતાના લડાકુઓ લેબેનોનમાં ઉતાર્યા છે। બુટ્સ ઓન ધ ગ્રાઉન્ડની શરૂઆત ઇઝરાયેલે કરી છે। શું ઈરાન માટે પણ થશે કે કેમ, એ વિશે પણ વિશ્લેષણ કરીશું ભાવિકા। બિલકુલ, મધ્ય પૂર્વમાં યુદ્ધના તણાવની વચ્ચે ભારત માટે રાહત। ભારતીય ટેન્કર શિવાલિક હોર્મુઝના માર્ગથી સુરક્ષિત રીતે આવ્યું। શિવાલિક ટેન્કર 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને પહોંચ્યું। ભારતીય નૌસેનાની ખાસ દેખરેખ હેઠળ ટેન્કર ભારત પહોંચશે। વિશ્વના સૌથી સંવેદનશીલ સમુદ્રી માર્ગ પરથી પસાર થયું। ભારત અને ઈરાનના સારા સંબંધોને કારણે મંજૂરી મળી। મુન્દ્રાથી ગુજરાત ફર્સ્ટની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ઈરાન સરકારે ભારતીય ધ્વજવાળા જહાજનો રસ્તો આપ્યો હતો। એટલે ખાસ કરીને કહી શકાય કે ભારતીય કૂટનીતિની એક જીત થઈ છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવ્યું તમામ દેશ માટે। પરંતુ જે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે મુન્દ્રાથી ગુજરાત ફર્સ્ટને જે કહી શકાય કે ટીમ થોડી ક્ષણોમાં આપણે રિપોર્ટ બતાવશે કે જે જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થઈને સમુદ્રી માર્ગથી એક સંવેદનશીલ વિસ્તાર કહી શકાય ત્યાંથી પસાર થયું અને હોર્મુઝના માર્ગથી સુરક્ષિત રીતે આવ્યું છે શિવાલિક ટેન્કર, જે 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને પહોંચ્યું। આ ભારતીય ટેન્કર શિવાલિક હોર્મુઝના માર્ગથી પહોંચ્યું છે। એટલે કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને જે બવાલ મચી છે, ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવવું પડશે, આઝાદ કરાવવું પડશે, અને તેની જ વચ્ચે ભારતીય કૂટનીતિની જીત થઈ છે। એટલે વિકાસ, ચોક્કસપણે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ લોકોને હવે આજીજી કરી રહ્યા છે, મદદ માંગી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવો। એટલે શું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં આધિપત્ય જમાવવા માંગે છે? બિલકુલ, અને આ આપણી સૌથી મોટી કૂટનીતિક જીત છે। અત્યારના ફ્રેશ વિઝ્યુઅલ છે જ્યારે આ મુન્દ્રા પોર્ટ પર આ જહાજ આવી પહોંચ્યું છે। નૌસેનાની સુરક્ષા કવચમાં અત્યારે જહાજ છે જેનું નામ છે શિવાલિક, અને ગઈકાલે નંદાદેવી, આજે શિવાલિક અહીં આવી પહોંચ્યું। મુન્દ્રા પોર્ટના આ એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અને તમે જુઓ કે ભારતે કેટલી ચતુરાઈથી કામ કર્યું છે। અહીંયા જે દિવસે 28 ફેબ્રુઆરીએ એટેક થયો હતો ઈરાન પર, એ દિવસે લગભગ 15 થી 20 મિનિટમાં જ આપણા વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી। એટલે ત્યારથી જ એક ડિપ્લોમેટિક ચેનલ આપણે ઓન કરી હતી, સાથે સાથે આપણે શોક આપણે વ્યક્ત કર્યો હતો અને લાંબા સમયથી આપણે આપણા વિદેશ મંત્રી, એમના વિદેશ મંત્રી સતત વાતચીત કરી રહ્યા હતા। યુદ્ધના 14મા દિવસે પણ આપણા પ્રધાનમંત્રીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી અને પછી સુનિશ્ચિત થયું કે જેટલા પણ જહાજ જેના પર ભારતનો ઝંડો લહેરાતો હશે એ સફળતાપૂર્વક અને સુરક્ષિત માહોલમાં ત્યાંથી નીકળી જશે। આ તેના 2 મોટા ઉદાહરણ છે। અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી અમારા સહયોગી કૌશિક પણ ત્યાંથી રિપોર્ટ દર્શાવી રહ્યા છે, એમનો એક ખાસ અહેવાલ જોઈશું।
જે કૌશિક, જી ચોક્કસથી અત્યારે ભારત માટે સૌથી મોટા અને સારા સમાચાર છે કે અત્યારે એલપીજી ગેસ ભરેલું અત્યારે વેસલ અત્યારે આવી પહોંચ્યું છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે મુન્દ્રા પોર્ટના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે. ત્યાં અત્યારે એલપીજી ગેસ ભરેલું અત્યારે વેસલ શિવાલિકા અત્યારે આવી પહોંચ્યું છે. 44,000 મેટ્રિક ટન એલપીજી ભરેલ શિવાલિકા જહાજ મુન્દ્રા પોર્ટ પર અત્યારે લાંગરવામાં આવી રહ્યું છે. મુન્દ્રા પોર્ટથી શિવાલિક જહાજ અત્યારે જોવા જઈએ તો અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે. IOCL કંપનીના ગેસ બોટલિંગ પ્લાન્ટમાં મુન્દ્રાથી ટેન્કર અને પાઇપલાઇન મારફતે પહોંચશે. તેની સાથે સાથે જોવા જઈએ તો 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ મુન્દ્રા પોર્ટ પર અનલોડ થશે અને 24,000 મેટ્રિક ટન સાથે શિવાલિકા જહાજ મેંગલોર પોર્ટ પર અનલોડિંગ માટે મુન્દ્રાથી રાત્રે રવાના થશે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે મુન્દ્રા પોર્ટના અત્યારે જોઈ શકાય છે. 2 ટેગ અને 1 પાયલોટ જહાજને રિસીવ કરીને પોર્ટ ઉપર આવી રહ્યું છે, જે અત્યારે સીધા અત્યારે દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે. ખાસ કરીને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધ જેવા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર કહી શકાય તેમ છે. હોર્મુઝના સંવેદનશીલ દરિયાઈ માર્ગથી ભારતીય ધ્વજવાળા એલપીજી ટેન્કર શિવાલિક ભારત તરફ આવ્યું છે અને અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે મુન્દ્રા પોર્ટના અત્યારે અદાણી પોર્ટ ઉપર અત્યારે જોઈ શકાય છે અને ભારત માટે સૌથી મોટા સમાચાર કહી શકાય તેમ છે. અને સાથે સાથે જોવા જઈએ તો અત્યારે મુન્દ્રા પોર્ટ ઉપર અત્યારે ખાસ અહેવાલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો છે. મધ્ય પૂર્વ વિસ્તારમાં વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક ગણાતી હોર્મુઝ જળસંધિ હાલ અત્યંત સંવેદનશીલ બની ગઈ હતી. આવા સંજોગોમાં હોર્મુઝના માર્ગ પરથી પસાર થઈ ભારતીય ધ્વજવાળું એલપીજી ટેન્કર શિવાલિક સુરક્ષિત રીતે ભારતમાં આવી પહોંચ્યું છે અને આશરે 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને આવતું વિશાળ ટેન્કર શિવાલિક આજે સફળતાપૂર્વક મુન્દ્રાના અદાણી પોર્ટ ખાતે આવી પહોંચ્યું છે અને ટેન્કરનું આગમન પોર્ટ ઉપર સુરક્ષિત રીતે થયું છે. મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય તણાવ અને યુદ્ધના ખતરા વચ્ચે આ ટેન્કર હોર્મુઝ જેવા સંવેદનશીલ દરિયા માર્ગમાંથી પસાર થઈને ભારત પહોંચવું એ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજ ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે ભારતીય જળસીમામાં અત્યારે પહોંચી આવ્યું છે, જે અત્યારે જોઈ શકાય છે. ખાસ કરીને મધ્ય પૂર્વ વિસ્તારમાં તણાવ વધે ત્યારે વૈશ્વિક ઉર્જા પુરવઠા અને દરિયાઈ વેપાર પર તેની અસર થવાની સંભાવના રહે છે. ત્યારે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે પોર્ટના અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો તમામ તકેદારીના પગલાં અત્યારે પોર્ટ દ્વારા લેવામાં આવી રહ્યા છે. જી બિલકુલ આભાર કૌશિક, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર તમે જોયા ને આ છે ભારતની તાકાત, ભારતનો જે સોફ્ટ પાવર છે એના પરિણામ સ્વરૂપ આપણા તમામ જહાજ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આરામથી નીકળી રહ્યા છે. અને હવે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા. સર, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપની પાસે આવું છું, હમણાં એનાલિસિસ આપણે કરીશું, પણ પહેલા સમાચાર એ બતાવી દઈએ કે આ તમે જો સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ભારતના જહાજ કેવા આરામથી પસાર થઈ રહ્યા છે, પરંતુ અન્ય દેશ, યુરોપના દેશો અત્યારે ત્યાં પરેશાન છે. એટલા માટે જ હવે ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે. નાટોના ભવિષ્ય અંગે તેવું કહી રહ્યા છે કે ચીમકી આપતા કહ્યું કે તમે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું કરાવવા માટે અમારો સાથ આપો અને જો સહયોગી દેશ સાથ નહીં આપે તો ખરાબ પરિણામ ભોગવવા પડશે. નાટોને અમેરિકાએ મોટી મદદ કરી હોવાનો પણ ટ્રમ્પે ફરી પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે યુક્રેન બાબતે અમેરિકાએ મદદ કરવાની જરૂર નહોતી. નાટો દેશ સહયોગ નહીં કરે તો આ સંગઠનનું ભવિષ્ય જોખમાશે. આપને ખબર છે કે નાટોમાં સૌથી વધુ પૈસાનું રોકાણ અમેરિકા જ કરે છે અને એક સમયે આ નાટોને બંધ કરવાની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. અને જો નાટો આમાં એક્ટિવલી આગળ ન આવ્યું તો શું નાટો પર પૂર્ણ વિરામ મુકાઈ જશે? અને જે નાટો બેકઅપ આપે છે યુક્રેનને, શું નાટો પૂરું થઈ જાય તો યુક્રેનની હાલ કેવી થશે અને સ્થિતિ કેવી થશે એ વિશે પણ થોડી મિનિટોમાં આપણે વિશ્લેષણ કરીશું. આ બધાની વચ્ચે આજે ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનાને પણ એ જ ધમકી આપી કે અમે બાયલેટરલ સંબંધ પૂર્ણ કરીશું, બેઇજિંગની સમિટનો બહિષ્કાર કરીશું. જો કે એ વિશે પણ ચાઇનાએ કહ્યું છે કે ભાઈ અમારે કોઈ જરૂરિયાત નથી. ચાઇનાના જેટલા પણ ઝંડા લાગેલા શિપ ત્યાંથી નીકળે છે તે આરામથી પસાર થઈ જાય છે. આ બધાની વચ્ચે બીજા મહત્વના સમાચાર ભાવિકા, ઇઝરાયેલે આજે પહેલી વાર પોતાના લડાકુ લેબેનોન પર ઉતાર્યા છે અને સાથે સાથે ઈરાન પર પણ હુમલા ચાલુ છે.
બિલકુલ જે પ્રકારે હમેદાન શહેર પર ઇઝરાયેલી વાયુસેનાએ બારૂદી પ્રહાર કર્યા છે, હમેદાન શહેરમાં આવેલા IRGC હેડક્વાર્ટર પર ભયંકર હુમલો કર્યો છે. હમેદાન શહેરના ઇમામ બુલેવાર્ડ વિસ્તારમાં હેડક્વાર્ટર હતું અને ત્યાં હુમલો કરવામાં આવ્યો. હમેદાન શહેરમાં આવેલા ઈરાનના સાયબર પોલીસ કેન્દ્ર પર પણ હુમલો કર્યો છે. સાયબર પોલીસ કેન્દ્રને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યું છે. ઇઝરાયલ પર જે પ્રકારે ઇઝરાયલ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, સુરક્ષા વ્યવસ્થા હોય ઈરાનની તેની પર સતત હુમલા કરી રહ્યું છે. એટલે કે 17મો દિવસ વિકાસ આ કહી શકાય કે યુદ્ધનો, પરંતુ હજુ પણ વાર પલટવાની સ્થિતિ જોવા મળી રહી છે અને એક પોલિટિકલ કહી શકાય કે ઉપર ઊભું થઈ ગયું છે. જી હા, બીજા એક મહત્વપૂર્ણ સમાચાર પર પણ નજર કરીએ. ઇઝરાયેલે હિઝબુલ્લાના અંત માટે ઓપરેશન શરૂ કર્યું છે. લેબનોનમાં ઇઝરાયેલે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું. હિઝબુલ્લાના માળખાને નષ્ટ કરવા માટે હવે ગ્રાઉન્ડ ઓપરેશન ઇઝરાયેલે શરૂ કર્યું. ઇઝરાયેલની 91મી બ્રિગેડે દક્ષિણ લેબનોનમાં જમીની અભિયાન શરૂ કર્યું છે અને ખાસ કરીને ગ્રાઉન્ડ ઓપરેશનનો આ હેતુ ફોરવર્ડ ડિફેન્સ ઝોનનો વિસ્તાર કરવાનો છે. એટલે કે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 850 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. લેબનોનમાં આટલી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે અને અત્યાર સુધી ઇઝરાયેલના હુમલામાં 2105 લોકો ઘાયલ પણ થયા છે. 8 લાખથી પણ વધુ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. એટલે ઇઝરાયેલ દરેક મોરચે લડવા માંગી રહ્યું છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હિઝબુલ્લા હોય કે પછી ઈરાન હોય, ઇઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે. ઈરાન પણ પોતાની તાકાત દેખાડી રહ્યું છે. વિકાસ, જે પ્રકારે મેં કહ્યું કે 17મો દિવસ આ પ્રકારે યુદ્ધનો, છતાં પણ હજુ કોઈ એક બાજુ પાછી પાની કરવા તૈયાર નથી. પોલિટિકલ લેવલે પણ ચર્ચાઓ ઊભી થઈ છે. ઓસ્ટ્રેલિયા હોય કે પછી તહેરાન હોય કે પછી અનેક દેશો આ કહી શકાય કે આ સમીકરણોમાં જોડાઈ ચૂક્યા છે. અનેક દેશો પર જે ઈરાને હુમલા કર્યા હતા, પ્રોક્સી દેશોનું જે વાત કરવામાં આવે તેની પર હુમલા કરવામાં આવ્યા. એટલે કે હવે સમીકરણો બદલાઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ આ જ સમીકરણો રહેશે? બિલકુલ, અને તમે જેમ કહ્યું એ પ્રમાણે ન અમેરિકા ઇઝરાયલ રોકાવા તૈયાર છે, ન ઈરાન ઝૂકવા તૈયાર છે. અને આ જ અંગે વિશ્લેષણ કરીશું. આપણે એક્સપર્ટને સ્ક્રીન પર લાવી દઈએ. રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલજી. અમૃતલાલજી, પહેલા તો આપની પ્રતિક્રિયા એના પર કે ડોનાલ્ડ ટ્રમ્પ હાફડા ફાફડા થઈ ચૂક્યા છે. 3 દિવસથી સતત અપીલ કરી રહ્યા છે કે આવો કોઈ તો આવો, સ્ટેટ ઓફ હોર્મુઝને બચાવો. તો આ જગત જમાદાર અમેરિકાને કેમ આવી અપીલ કરવી પડે છે? આ તો US મિલિટરી કે જેનો આખો ઓરા છે વિશ્વભરમાં, અને એ અમેરિકા આજે કેમ આટલા બધા દેશોને અપીલ કરી રહ્યું છે કે તમારે આમાં અમને મદદ કરવી પડશે? નાટો સુદ્ધાને પણ ધમકી આપી દીધી. એ બાબતે આપનું શું કહેવું છે? વિકાસ, આપનો બહુ સરસ મજાનો સ્ટ્રેટેજિક સવાલ છે. દર્શક મિત્રો, આપને હું જણાવવા માંગીશ કે અમેરિકા ડે 1થી એને આ લડાઈ જ્યારે કરવાનો એક ઇઝરાયલને વાત કરી ત્યારે એટલી ખબર નથી, તૈયારી એટલી નહીં કરેલી. જે પ્રમાણે વેનેઝુએલામાં એટેક કરી કે હું અઠવાડિયામાં બધું પતાવી દઈશ, પણ આજે 17 દિવસ થવા આવ્યા અને જે પ્રમાણે આજે અમેરિકાનું નુકસાન થયું છે, મિડલ ઇસ્ટના જેટલા 20 થી 25 એના બેઝો આવેલા છે, બેઝોમાં જે એના જવાનો એમણે ગુમાવ્યા છે, એટલા કોસ્ટલીમાં કોસ્ટલી થર્ડ મિસાઇલ ને બીજા જે આધુનિકમાં આધુનિક હથિયારો એણે જે ગુમાવ્યા છે, એનો આંકડો જો કદાચ આપણે કાઢશું તો એ અરબો રૂપિયામાં જશે. અને જેના કારણે અમેરિકાને એક એમ કહી શકાય કે બેકફૂટ ઉપર ઈરાને મૂકી દીધા છે. અને આજની તારીખમાં આપણે જોઈએ તો જે પ્રમાણે ઈરાન દ્વારા વારંવાર અમેરિકાના બેઝો ઉપર હુમલા કરી કરવામાં આવ્યા છે, ઇઝરાયલ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, તો એના હિસાબે અત્યારે એક વસ્તુ તો નક્કી છે કે હવે આ યુદ્ધ લાંબો સમય નહીં ચાલે. આમાં જે એના સહયોગી દળો છે, જેમ કે બ્રિટેન છે, ફ્રાન્સ છે અને બીજા જે કન્ટ્રી છે, તમામ કન્ટ્રીએ બધાએ ના કહી દીધી કે હોર્મુઝને મુક્ત કરાવવા માટે અમે અમારી કોઈ સેના અથવા તો અમારા કોઈ જહાજો તમને મોકલવામાં નહીં આવે. હવે માત્ર ને માત્ર અમેરિકા પાસે કોઈ રસ્તો બાકી રહ્યો હોય તો એક તો ભારત, ચાઇના અને રશિયા પણ એનાથી અલગ છે, અને હવે રસ્તો બાકી રહ્યો તો નાટો કન્ટ્રી પણ મોટા ભાગના જે દેશો છે એ ભારત સાથે જોડાયેલા છે, ભારત સાથે રહેવા માંગે છે. એટલે એ નાટો કન્ટ્રી પણ એમની સાથે કોઈ સહયોગ આપે એવી મને લાગતું નથી. પણ કોઈ જબરદસ્તી દબાવથી કોઈ કન્ટ્રીને કહે અને એ લોકો આવે તો જુદી વાત છે. બાકી અત્યારે જે છે ને અમેરિકાની જે પરિસ્થિતિ છે એ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે કે આ પરિસ્થિતિમાંથી હવે આમાંથી બહાર નીકળવું.
કદાચ સર એવું પણ બની શકે રસ્તા ના કે અમેરિકાની કોઈ આમાં સ્ટ્રેટેજી કે રણનીતિ આપને લાગી રહી છે ખરા કે સતત એ રીતના સ્ટેટમેન્ટ આપવા કે અમે ખૂબ લાચાર છીએ, અમે કશું નથી કરી શકતા, એની આડમાં કોઈ ઓપરેશન અમેરિકા ચલાવી દે? કારણ કે એવું તો નથી કે ભાઈ અમેરિકા જોડે કોઈ તાકાત નથી, એની સક્ષમ નેવી છે, અંડર સી એ એમના જવાનો કામ કરી શકે, એમની સાથે ટેકનિક પણ છે. તો શું કોઈ આમાં એવી પ્લાનિંગ સાથે અમેરિકા કામગીરી કર્યું છે? આપને લાગી રહ્યું છે કે થોડા દિવસોમાં કોઈ એક મોટું ઓપરેશન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ જોવા મળે, એવું આપ આંકી શકો? ઓપરેશન તો છેલ્લા 17 દિવસથી ચાલી રહ્યું છે. તિરાન અને ઈરાનના તમામ શહેરો ઉપર એણે હુમલા કરેલા છે. હવે આનાથી કદાચ વધારેમાં વધારે કોઈ એવું ઓપરેશન કરવાની જરૂરિયાત અમેરિકાને જણાય તો મને એવું લાગતું નથી કે એ કોઈ ન્યુક્લિયર બોમ્બથી એટેક કરે અથવા તો બીજી વસ્તુ દ્વારા ઈરાનને બિલકુલ તહેસ નહેસ કરી દેવામાં આવે, એવું પણ નથી. કારણ કે આજે ઈરાન પાસે બી પોતાની ટેકનોલોજી છે. એમની પાસે અગર એક ડ્રોનની કિંમત માત્ર 1 કે 1.5 લાખ રૂપિયા હોય અને અમેરિકાની જે સિસ્ટમ છે એ કરોડોમાં અંકાતી હોય કે થાડને પાડવા માટે એક બેલિસ્ટિક મિસાઇલ જેની 3 થી 4 કરોડની કિંમત હોય, એ કિંમતથી થાડ જેવી મિસાઇલ જેની 100 કરોડની કિંમત આંકવામાં આવે છે. તો આ કેટલા મોટા પાયે નુકસાન તમે સમજી શકો છો. જ્યારે બી યુદ્ધ થાય છે ત્યારે બંને દેશોનું નુકસાન થાય છે ને થાય છે. ભલે ઊંચીવાળી જે એમ કહી શકાય કે અમેરિકા જે દુનિયાનો પાવરફુલમાં પાવરફુલ ને મોટામાં મોટો તાકાતવર દેશ છે, એટલી મોટી આર્મી છે, એટલી મોટી ટેકનોલોજી છે, બધું હું જાણી શકું છું. પણ એમની સાથે સાથે આજે ઈરાન પણ એમ સમજો કે જ્યારે એમના ઉપર સદ્દામ હુસેન પર એટેક કરવામાં આવેલો ત્યારથી માંડીને આજ સુધી એમણે પોતાની પૂરેપૂરી તૈયારી કરતું રહ્યું છે અને એ તૈયારીના લીધે આજે એમ કહી શકાય કે માત્ર 3000 બેલિસ્ટિક મિસાઇલ અને લાખોની સંખ્યામાં દ્રોણ દ્વારા જો અમેરિકા જેવા કન્ટ્રીને પણ એ માત કરી શકતા હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને આવનારા સમયમાં આખા યુરોપને અને એની સાથે સાથે દુનિયાના લોકોને જો આ મોંઘાઈના કે $100 માંડીને $150 સુધી પહોંચી જાય, અને બીજી બાજુ જે ઇઝરાયલની એ રણનીતિ છે કે એને ગ્રેટ ઇઝરાયલ બનાવવું છે. ગ્રેટ ઇઝરાયલની અંદર જે નાના નાના કન્ટ્રીઓ છે, જેમ લેબનાન છે, 10,000 સ્ક્વેર મીટર એરિયાવાળો નાનો એવો કન્ટ્રી છે, તો એ બી એમની સાથે મિલાવવા માંગે છે. અમુક હિસ્સો એનો શું કહેવાય ઈરાકનો પણ મિલાવવા માંગે છે. એ નાના નાના કન્ટ્રી જે એની આજુબાજુ ગોઠવાયેલા છે એમાંથી બધાને ભાગ ધીરે ધીરે કરીને એટેક કરી અને એક ગ્રેટ ઇઝરાયલ બનાવવાનો આનો ભવિષ્યનો પ્લાન છે. બિલકુલ એટલા માટે જ કદાચ લેબનોન તરફ આગળ વધી રહ્યું છે ઇઝરાયલ. અમારી સાથે અમારા સહયોગી ઉદય ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. ઉદય, આપણે જે રીતે ડે 1 થી ટ્રેક કરી રહ્યા છે, ઈરાને અગાઉ પણ જે 12 દિવસનું યુદ્ધ ચાલ્યું હતું ત્યારે કહ્યું હતું કે અમે મિડલ ઇસ્ટમાં અમેરિકાના તમામ બેઝ પર એટેક કરીશું અને એ બેઝ ક્યાં ક્યાં છે દુનિયા જાણે છે. પણ આ વખતની એમની રણનીતિમાં આપણે જોયું કે એ સાઉદી અરેબિયા, યુએઈ બંનેને ટાર્ગેટ કરે છે, પણ પાકિસ્તાન પ્રત્યે ઈરાન આટલું બધું સોફ્ટ કેમ છે એ સવાલ પણ થાય. કારણ કે પાકિસ્તાનને લઈ શું કોઈ અલગ રણનીતિ અત્યારે ઈરાન અપનાવી રહ્યું છે, આપ કહેશો? જી વિકાસ, આપણે અરબ દેશોની અંદર અમેરિકાના 60 એરબેઝ આવેલા છે, સૈન્ય બેઝની એરબેઝ. એમાંથી 15થી વધુ એરબેઝ અને સૈન્ય બેઝ ટાર્ગેટ કરવામાં આવ્યા. પણ નવાઈની વાત એ છે કે પાકિસ્તાનમાં પણ અમેરિકાનું બેઝ આવેલા છે, પણ પાકિસ્તાનમાં હુમલો નથી થતો. બીજી તરફ કાલે જ તે ઈરાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનનો આભાર પણ માન્યો હતો કે એણે આ યુદ્ધમાં એને સાથ આપ્યો. બીજી તરફ એવા પણ રિપોર્ટ સામે આવે છે કે અમેરિકા જે ડ્રોન હુમલા કરી રહ્યું છે અને સાથે સાથે ઈરાનના જે મેઇન ટાર્ગેટોનું સર્વેલાન્સ કરી રહ્યું છે એ પાકિસ્તાન થ્રુ કરી રહ્યું છે. 12 દિવસના યુદ્ધમાં પણ આપણે જોયું હતું કે પાકિસ્તાનનું સર્વેલાન્સ માટે ઉપયોગ કર્યો હતો અમેરિકાએ. તો આ વખતે પણ ઉપયોગ થતો એવો રિપોર્ટ સામે આવે છે. પણ ચોંકાવનારી વાત એ છે કે સીપેકનો ઉપયોગ કરીને ચીન ઈરાનની અંદર બાય રોડ હથિયાર મોકલતું હોય અને ઓઇલ ટ્રાન્સપોર્ટ થતા હોય તેવા પણ રિપોર્ટ સામે આવ્યા છે. એટલે પાકિસ્તાન અહીંયા ડબલ ગેમ રમી રહ્યું છે. અમેરિકાને પણ સાથ દઈ રહ્યું છે, સાથે સાથે ચીનને પણ અને ઈરાનને પણ સાથ દઈ રહ્યું છે. એટલે એટલા જ માટે કદાચ અત્યારે અમેરિકાને પાકિસ્તાનની ખાસ જરૂર હોવાથી ત્યાંના એરબેઝનો ઉપયોગ કરે છે અને ઈરાનને પણ જરૂર હોવાથી પાકિસ્તાનની ચીન સાથે સંપર્ક સાધવા માટે, એટલા માટે ચીનને ઈરાને પાકિસ્તાનને બાકાત રાખ્યું એવું સમજી શકાય છે.
બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે ભાવિકામાં સ્ટેટ ઓફ હોર્મુઝ અત્યારે સેન્ટરમાં છે અને ફ્રી કેવી રીતે કરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આજે યુકેના પ્રધાનમંત્રી એમણે પણ કહ્યું કે એટલું સહેલું નથી આ ટાસ્ક પૂર્ણ કરવો. બિલકુલ સહેલું નથી આ ટાસ્ક પૂર્ણ કરવું, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે એ રસ્તો જે ઈરાન છે પોતાનું સ્થાપત્ય ધરાવતું હોય એ પ્રકારે રડતું હોય છે, એક સંવેદનશીલ એરિયા છે. પરંતુ હવે અમેરિકા બીજાની પાસે આજીજી કરે છે અને કહી રહ્યું છે કે નાટોએ પણ સાથે આવવું જોઈએ. અમૃતલાલજી, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અમેરિકા, જે પ્રકારે મારા સહયોગીએ કહ્યું કે એક બીજી સ્ટ્રેટેજી પણ અપનાવી રહ્યું હોય, ક્યાંક પોતે સક્ષમ તો નથી એવું બતાવવાની ટ્રાય કરતું હોય, પરંતુ જગત જમાદાર જે અમેરિકાએ શરૂઆત જ કરી છે આ યુદ્ધની, તો કંઈક તો સ્ટ્રેટેજી વિચારી હશે. આપને શું લાગી રહ્યું છે કે યુદ્ધનો આ 17મો દિવસ, કોઈ પણ દેશ પાછી પાની કરવા માટે તૈયાર બિલકુલ નથી, પરંતુ હવે એક વોરની સાથે સાથે એક ડિપ્લોમેટિક આન્સર આપવા હોય કે પછી પોલિટિકલ લેવલે પણ અલગ કહી શકાય કે યુદ્ધ શરૂ થઈ ગયું છે, એને લઈને શું લાગી રહ્યું છે આપને? સર્વપ્રથમ તો એક વસ્તુ હું દર્શક મિત્રોને સરળ ભાષામાં સમજાવવા માંગીશ કે આ બે મોટા જગત જમાદાર છે, એક અમેરિકા છે, એક રશિયા છે. જ્યારે બી એના હથિયારો ન વેચાય એટલે કોઈ પણ દેશમાં એક નાનો એવો હુમલો કરાવી દે, અથવા તો અહીંયા તો શું કરતા પહેલાં એ બહુ મોટી ભૂલ કરી ગયા છે. એણે મતલબ એમ સમજ્યા કે ઈરાનને તો હું એક અઠવાડિયામાં કે એક હપ્તામાં કે 10 દીમાં બધું બતાવી દઈશ, પણ એની જે આંકણી હતી, એનો જે સર્વે હતો એ ખોટો નીકળ્યો. કારણ કે એ પહેલાં ઈરાને જે તૈયારી કરી હતી, જ્યારે એના ઉપર એટેક જૂન મહિનામાં એટેક કરવામાં આવેલો ત્યારે બી ઈરાન શાંત હતું, ત્યારે એને ધમકી આપેલી. હમણાં આપણા પત્રકાર મિત્રે વાત કર્યો 60 જેટલા એરબેઝ નથી મિડલ ઇસ્ટની અંદર, 20 થી 25 જ માત્ર અમેરિકાના એરબેઝ આવેલા છે. અને એ એરબેઝ ઉપર અત્યારે લગભગ તમામ એરબેઝ ઉપર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવેલો છે. અને હા, પાકિસ્તાનની અંદર જે એરબેઝ આવેલું છે અમેરિકાનું, એ ઈરાનની એકદમ પાસે જ આવેલું છે. જ્યારે ઈરાન ઉપર એટેક કરવાનો હતો જૂન મહિનાની અંદર, ત્યારે એ એરબેઝનો ઉપયોગ કરવામાં આવેલો. અને દર્શક મિત્રો, આપની જાણ ખાતર કહી દઉં કે આપણે અમેરિકા સાથે એવા જે કરારો કરેલા છે, જે કરારને લીધે અમેરિકાના જેટલા એરબેસીસ હોય એ એરબેસીસનો આપણે ઉપયોગ કરી શકીએ, નેવલ બેસીસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એવા અમેરિકા સાથે પાકિસ્તાનમાં હોય તો પાકિસ્તાનમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, એવા કરારો આપણે અમેરિકા સાથે કરેલા છે. પણ અત્યારે અમેરિકાની પરિસ્થિતિને જોતા એમ કહી શકાય કે એક હવે એ યુદ્ધ બંધ કરવા માગે છે. બીજું એમના એમ કહેવાય છે કે જે ગેરાલ્ડ જેવા આધુનિકમાં આધુનિક જે એરક્રાફ્ટ કેરિયર હોય, એ ઈરાનની બેલિસ્ટિક મિસાઇલ જો ત્યાં સુધી પહોંચી જતી હોય અને એને મોટે પાયે નુકસાન થતું હોય. એક તો આવા યુદ્ધ વખતે હંમેશા પ્રોપગન્ડા વોર હોય છે, એકબીજાને ડાઉન કરવા માટે, એકબીજાને ઉશ્કેરવા માટે અને ખોટા સમાચારો, ફેક સમાચારો મોકલવા માટે બી આ એક વિશ્વ પ્રસિદ્ધ એમ કહી શકાય કે લડાઈ વખતે આ રીતે અમે કદાચ ખ્યાલ હશે આ બેન્જામિન નેતન્યાહુ કે જેની ડેથ થઈ ગઈ છે, એવા ઘણા બધા સમાચાર સ્પ્રેડ થયા. એક એમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમાં એમની 6 આંગળી દેખાઈ રહી છે એવો પણ દાવો થયો. અને પછી ગઈકાલે નેતન્યાહુએ વિડીયો રિલીઝ કર્યો કે હું જો આરામથી કોફી પી રહ્યો છું અને મારી આ 5 આંગળી જ છે. આ વોરફેર ચાલી રહ્યું છે. અને આજે પણ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્લેનમાં જતા પહેલા એમ કહ્યું કે જેટલા પણ ઈરાનમાં લોકો ભેગા થઈ રહ્યા છે અથવા તો ઈરાનની સ્ટ્રાઇકના જે વિડીયો આવે છે એ પણ બધા ફેક છે, ખોટા છે. તો એ આપને શું લાગી રહ્યું છે કે બંને બાજુથી થઈ રહ્યું છે કે ફક્ત ઈરાન અથવા ઇઝરાયલ અમેરિકા બધા વિડીયો ચલાવી રહ્યું છે? આ બંને બાજુથી હોય છે. જ્યારે બી આવા કોઈ ઓપરેશનો થતા હોય છે કે લડાઈ થતી હોય છે તો એક બે દેશની, જ્યારે આપણે ઓપરેશન સિંદૂર ચલાવેલું ત્યારે પાકિસ્તાન દ્વારા કહેવામાં આવેલું કે અમે એરફોર્સના, ઇન્ડિયન આર્મી એરફોર્સના આટલા જહાજોને તોડી પાડ્યા છે, એટલા લોકોને માર્યા છે, અમારી મિસાઇલો ત્યાં અમૃતસર સુધી પહોંચી ગઈ છે. આવા ઘણા બધા ફેક ન્યૂઝ જે જનતાને ઉશ્કેરવા માટે અને જનતાને પેનિકમાં લાવવા માટે આ જાતના સમાચારો બંને દેશો તરફથી વહેતા થતા હોય છે. તો આ કોઈ નવાઈની વાત નથી. આ એક લડાઈની પ્રક્રિયા છે. લડાઈની અંદર બધું સંભવ છે. કઈ વ્યક્તિને કઈ રીતે મારવો એ એકની રણનીતિ હોય છે. મહાભારતના યુદ્ધની અંદર પણ આપણે જોયું હશે કે ભાઈ ભીષ્મ પિતામહને કેવી રીતે મારવો, ત્યાર પછી એમ કહેવાય કે દુર્યોધનને કેવી રીતે મારવો, એક એ રણનીતિનો ભાગ છે. અત્યારે પણ તમે જોયું કે જો નેતન્યાહુ સામે જે સવાલ ઊભા થયા, તો નેતન્યાહુ સામે તો આવ્યા, ખામેની સામે નથી આવ્યા. એનો મતલબ કે એ ક્રિટિકલ સિચ્યુએશન તો કદાચ એમની હશે જ. વેસ્ટર્ન મીડિયા એમ પણ ચલાવી રહી છે કે તો રશિયા ઉડી ગયા છે, રશિયામાં એમની સારવાર ચાલી રહી છે.
આપને શું લાગી રહ્યું છે ખામેની ક્યાંથી બધું આ આખું શાસન ચલાવી રહ્યા છો, તો એમની સિચ્યુએશન બહુ ક્રિટિકલ આપને લાગી રહી છે ખરા? જી, જે પ્રમાણે સુપ્રીમ લીડર ખોમેનીના ગયા પછી એમના જે પુત્ર છે, જે મોજતબા ના ખોમેની કરીને જે વ્યક્તિ છે એને એમ કહેવાય છે કે અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો કદાચ આમાં એક એ બી હોઈ શકે કે આટલી મોટી ભૂલ એના જો ફાધરને મારવા માટે, આટલા મોટા સુપ્રીમ લીડરને મારવા માટે કરવામાં આવેલી, તો કદાચ એને પોતાની જાનનો ખતરો હોય અને અંડરગ્રાઉન્ડ કોઈ બી બંકરમાં ભરાઈ ગયા હોય, ત્યાંથી એ તમામ પ્રકારના મેસેજો અને તમામ પ્રકારની જે આપલે કરતા હોય, તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ બી વ્યક્તિ, મેં તમને વાત કરી, આ પ્રોપગન્ડા વોર છે કે અમે એમાં નેતાને મારી નાખ્યો છે આ લડાઈની અંદર, કે એને અમને આ રીતે કરેલું છે, તો આ બધું સંભવ છે. કદાચ રશિયા પણ પોતાનું પ્લેન મંગાવીને એને જો ઇન્જર્ડ થયા હોય, લઈ ગયા હોય ને એની સારવાર થતી હોય, તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ એક યુદ્ધનો ભાગ છે, એક પ્રક્રિયા છે. એકબીજા દેશને આવા વખતે જે પ્રમાણે મદદ કરતા હોય છે, તો એમાં પેલી કોઈ વસ્તુ છે નહીં કે ઈરાનની આજે બેલિસ્ટિક મિસાઇલ એટલી જોરદાર છે, રશિયા પણ એમની પાસેથી બેલિસ્ટિક મિસાઇલ ખરીદી લીધેલી છે. તો આજના પ્રમાણે એટલું હું કહી શકું કે ઈરાને કંઈ ગુમાવ્યું નથી. ગમે તેટલા એટેક કરશે, ઈરાન ફરી પાછું ઊભું થઈ જશે. પણ આમાં નુકસાન જે આજે એમ થઈ શકે, આખી દુનિયાનું મોટે પાયે નુકસાન થશે. આવનારા સમયમાં આર્થિક મંદી આવી જશે, મંદીનો મોટો દોર જશે, શેર માર્કેટ બધી પડી જશે અને આ બધું ખોરંબે ચડી જશે આખા યુરોપને, એમ કહી શકાય. અને આ યુદ્ધ જો આ રીતે ચાલ્યું અને કાચા તેલના ભાવ $200 સુધી પહોંચ્યા, તો જો તમે જે રીતે કોઈ એવી સ્થિતિ થઈ શકે છે. મારો સવાલ સાહેબ એમ છે કે આ અંતિમ સવાલ છે આ, કે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર અપીલ કરી રહ્યા છે નાટો કન્ટ્રીને, એમના સહયોગી દેશ, તો એ બધા જાપાન, સાઉથ કોરિયા, આ તમામ ચૂપ કેમ છે? કેમ ફ્રાન્સ, યુકે કેમ સહયોગ નથી આપતા અમેરિકાને? સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એ પણ ઇમ્પેક્ટ એમને પણ પડી રહી છે, તો કેમ ચૂપ છે? એ યુદ્ધમાં નથી આવવા માંગતા કે ડોનાલ્ડ ટ્રમ્પ છે એટલા માટે નથી આવવા માંગતા? જો આમાં એક વસ્તુ હું ક્લિયર કહી દઉં, દરેક વ્યક્તિ પોતાના દેશનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પોતાનો વેપાર ટકાવી રાખવા માટે આજે ભારત તટસ્થ કેમ છે? ભારતને આજે અમેરિકા સાથે સારામાં સારા એમ કહી શકાય કે રણનીતિક સંબંધો છે, સ્ટ્રેટેજિક સંબંધો છે, ડિફેન્સના ઘણા બધા કરારો કરેલા છે. ઇઝરાયલ સાથે બી હમણાં હાલ ફિલહાલમાં 25 અને 26 તારીખે આપણે ડિફેન્સના મોટા કરારો કરેલા છે, અને ઈરાન સાથે પણ આપણે સારામાં સારો એનું ચાબાર બંદરનું આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છે. એટલે દરેકે દરેક દેશ પોતાનો વેપાર સમજતા હોય ને આજે એમ કહી શકાય કે આ જે હોર્મુઝની ખાડી છે, એ ખાડીમાંથી દુનિયાના એમ સમજો કે 20 થી 30% જેટલું ક્રૂડ ઓઇલ આખું તમામ યુરોપમાં જતું હોય, બ્રિટનમાં જતું હોય, ફ્રાન્સમાં જતું હોય, દરેક દેશોમાં જતું હોય, તો આવનારા સમયમાં કદાચ એ આપવાનું ના બી કહી શકે. જે એના સસ્તા દરે મળતું હોય તો એ ના બી કહી શકે. એટલા માટે આજે કોઈ પણ દેશ અમેરિકાને સપોર્ટ કરવા માટે માનસિક રીતે તૈયાર નથી. જો એને જબરદસ્તી દબાવ નાખીને કદાચ યુદ્ધમાં ઉતારવામાં આવે તો જુદી વાત છે, પણ જો બ્રિટન, ફ્રાન્સ આ જે એની સાથે બેઠેલા છે, એ લોકો પણ એમ કહી દેતા હોય કે ભાઈ અમે તમારી સાથે નથી, અમે તમને આ હોર્મુઝની ખાડીને પેલું કરાવવા માટે અમે આપીશું નહીં. કારણ કે આ લોકો એટલા નેવીની દ્રષ્ટિએ પણ કહી શકાય કે સમુદ્રમાં જે રીતે એણે પોતાની અંડરગ્રાઉન્ડ માઇન્સ બિછાવેલી છે, એની સાથે સાથે નાના શિપ બિછાવેલા છે, અને એની સબમરીન્સો જે છે, જેના દ્વારા આ મોટે પાયે નુકસાન કરી શકે એમ છે. એટલા માટે દરેક વ્યક્તિને પોતાની નેવીને નુકસાન ન થાય, પોતાનું નુકસાન ન થાય, આ બધા વિચારો કરીને એ થોડી ડોનાલ્ડ ટ્રમ્પથી દૂરી રાખવા માંગે છે. બિલકુલ બિલકુલ, આભાર સર, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દરેક દેશ પોતાની સીમા સાચવીને બેઠું છે, દરેકના પોતાના ત્યાં ઇન્ટરેસ્ટ છે, એટલા માટે જ આમાં શાંતિથી ફૂંકીને સૌ કોઈ આગળ વધી રહ્યા છે. ને આમાં એ પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જ્યારે આજે કંઈક અલગ કે કાલે અલગ, કે આ જ ડોનાલ્ડ ટ્રમ્પ હતા કે જે નાટોને બંધ કરવાની વાત કરતા હતા, આજે કહી રહ્યા છે અમે તો મદદ કરી હતી, હવે તમે પણ અમારી મદદે આવો. જોવાનું રહેશે નાટો શું આમાં ઇન્વોલ્વ થાય છે કે કેમ, કારણ કે અગાઉ ઈરાન એક સાથે 3 નાટો કન્ટ્રી પર એટેક તો કરી ચૂક્યું છે, પણ છતાં પણ બધા ચૂપ છે. મિડલ ઇસ્ટના દેશો અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. શું સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ કોઈ નવો જ ઓપ્શન હવે અમલમાં આવશે કે કેમ, એના વિશે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ તમામ બાબતો ટ્રેક કરતા રહીશું, તમામ વિશ્લેષણ આવી જ રીતે તમારા સુધી પહોંચાડતા રહીશું. અમને રજા આપશો. નમસ્કાર.